નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રી પહેલા દેવભૂમિ દ્વારકામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે। ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગુમ થયું છે। યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક શિવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થતાં લોકોની લાગણી દુભાઈ છે। શિવલિંગને મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ જવાયું છે, જ્યાં દરિયા કિનારેથી શિવલિંગનો અડધો ભાગ મળી આવ્યો છે। શિવલિંગ ચોરી થવાની ઘટના હાલ વાયુવેગે પ્રસરી છે। શિવલિંગ ગુમ થતાં દ્વારકા પોલીસે મંદિરે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દરિયા કિનારે શિવલિંગ વગરનો ભાગ પડ્યો હતો, ત્યારે પોલીસનો કાફલો અને સાગર રક્ષક દળના જવાનોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મંદિરમાંથી શિવલિંગ ગુમ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોકે અત્યાર સુધી આ મામલે કઈ વિસ્તૃત વિગતો સામે નથી આવી। આવું કૃત્ય કોણે કર્યું છે તે અંગેની કોઈ પણ માહિતી જાણવા નથી મળી। પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે અને સાથે જ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે। ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ પહેલા આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહી ગયું હતું। આ મંદિર ઘણું જૂનું અને પૌરાણિક છે અને સ્થાનિકોમાં તેની ખૂબ જ શ્રદ્ધા છે અને આ પ્રકારની ઘટના બનતા લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે શિવલિંગ શોધી કાઢવામાં આવે અને ગુનેગારોને સજા કરવામાં આવે। પોલીસ હાલમાં મામલાની તપાસ કરી રહી છે અને શિવલિંગને શોધવાના પ્રયાસો ચાલુ છે।